સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશો દાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતે મુમુક્ષોને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોય શવશવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ 101 નંબરની ગાથા આવે છે. જે પ્રશ્ન ઉત્પન્ન થયો હતો જ્ઞાની આત્મા શું કરે છે એના ઉત્તર રૂપે આ ગાથાનો ઉદ્ભવ થયો હતો. તો પહેલા 101 નંબરનું હરિગીત. જ્ઞાનાવરણ આદિક જે ઉદ્ગલ તણા પરિણામ છે કરતો ન આત્મા તે મને જે જાણતો તે જ્ઞાની છે. જ્ઞાનાવર્ણ આદિ પૂતગલ દ્રવ્યોના જે પરિણામ છે એમને જે કરતો નથી પરંતુ માત્ર જાણે છે તે આત્મા જ્ઞાની છે. તો એ આ ગાથાની અંદર કહેવા માગે છે તો કે જ્ઞાની આપણે ગઈકાલે છેલ્લે સ્વાધ્યાયમાં શું આવ્યું કે જ્ઞાની જે છે જે ધર્મી છે જે જ્ઞાની એમને કંપન અને રાગથી પણ ભેદ જ્ઞાન થયું છે. એને આપણે ધર્મી કીધો, એને વિતરાગી કીધો, એને મોક્ષ માર્ગનો સાધક કીધો. તો કે કંપન જોગનું
એમાં નિમિત્ત, શેમાં? જ્ઞાનમાં. કંપન જોગનું એટલે કે રાગનું જોગનું એમાં નિમિત્ત છે. શેમાં? ધર્મીના જ્ઞાનની પર્યાયમાં. મન વચન કાયાના પૂતગલ એ પણ ઉપાદાન જે કંપન પર્યાય છે એ કંપનમાં અથવા તો દયાદાનના જે શુભાશુભ ભાવ છે એનાથી જે આત્માને ભેદ જ્ઞાન થયું છે એને જ્ઞાની કહેવામાં આવ્યા છે. એ જે જ્ઞાની જે જીવ છે એને રાગ અને જોગ મારા છે અને હું એનો કરતા છું એવું એના અભિપ્રાયમાં હોતું નથી, પરંતુ જેને અભિપ્રાયમાં છે હું એનો કરતા છું એને અહીંયા અજ્ઞાની અધર્મી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યું. તો કે ધર્મી જીવ છે એના જે જ્ઞાન થયું પોતાનું જ્ઞાન પોતાથી થયું છે એને ત્યાં કંપન અને જોગનું પણ જ્ઞાન થયું. કંપન અને જોગ અથવા અને રાગનું પણ જેને જ્ઞાન થયું એવો ભેદ જ્ઞાન થયું, એવો જ્ઞાની જીવ એની જ્ઞાનની પર્યાયમાં એનો જોગ અને રાગ નિમિત્ત થાય છે અને સામે પદ્રવ્યની પર્યાયનો જે કાર્યકાર હતો એમાં એ જે કાર્ય થયું એ પદ્રવ્યની પર્યાય એ પણ એમાં નિમિત્ત થાય છે. અને એનું જે જ્ઞાન છે તે જોગ અને રાગમાં નિમિત્ત થાય છે અને પદ્રવ્યની પર્યાયમાં નિમિત્ત થાય છે. અરસપરસ નિમિત્ત થાય છે. આપણે ગઈકાલે આ વાત કરી છે કે જે પોતાના જેને સ્વભાવનું ભાન થયું છે, જેને પોતાના સ્વભાવમાં ભેદ જ્ઞાનથી જે વિકાર ભાવ જે છે તેનાથી હું ભિન્ન ચીજ છું એવું જેને ભેદ જ્ઞાન થયું છે તે ભગવાન આત્મા એ ધર્મી જીવને એ રાગનો કરતા પણ નથી, એ પદ્રવ્યની પર્યાયનો પણ કરતા નથી, એ પદ્રવ્યની પર્યાયનો નિમિત્ત કરતા પણ નથી, એ રાગનો નિમિત્ત કરતા પણ નથી. તે માત્ર ને માત્ર તેને જાણે છે એનો જોગ અને રાગ કોનો? અજ્ઞાનીનો. એ નિમિત્ત કરતા છે પદ્રવ્યની પર્યાયમાં, અજ્ઞાની નિમિત્ત કરતા પણ નથી. તો કે અહીંયા તો જે અજ્ઞાની છે એમાં રાગ મારો છે, દયાદાનનો વિકલ્પ છે એ મારો છે. એને ખરેખર પોતાના સ્વભાવની હિંસા કરી, સ્વભાવનો ઘાત કર્યો, એની આત્માની શાંતિ તૂટી ગઈ છે. એટલે કે આત્મા જે અવયવી છે એનો અવયવ તૂટી ગયો છે. પરંતુ દુનિયાને એટલે કે આપણને અજ્ઞાન દશામાં ખબર નથી, સમાજને આ સાચી વસ્તુ સાંભળવાની મળી નથી, આ શૈલી મળી નથી. બસ એમને તો માએ ઉપદેશ દેવાવાળા પણ આપણને એવા મળી ગયા કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. વ્રત કરો, ઉપવાસ કરો, જાત્રા કાઢો, ભક્તિ કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, દાન કરો. કેમ કે 3 પ્રકારના બરિયા છે, એક શરીરનો બરિયો, એક દાનનો બરિયો, એક જ્ઞાનનો બરિયો. પરંતુ ક્યારે જીવે આત્મજ્ઞાન ન કર્યું, બસ એ શુભ ભાવમાં ધર્મ માનીને બેસી રહ્યા. આય કે છે પરની ક્રિયા કરી શકે છે એમ જે માને છે અને તેમાં થતો જે શુભ ભાવ એ પણ જાણે ધર્મ છે એમ માને છે, એને અહીંયા એમ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ છે. કે જે મંદિર બન્યું 25 લાખ હોય, 50 લાખ હોય, જે કઈ કરોડનું મંદિર બન્યું એ તો એની પર્યાય, એ પ્રાપ્ય તે પૂતગલની તે ક્ષણે થવા વાળી પર્યાય હતી. એ સમય એ પર્યાય જે થઈ પ્રાપ્ય એનો જન્મ ક્ષણ હતો. એ પૂતગલની તે ક્ષણે પ્રાપ્ય થવા વાળી જે હતી તે જ થઈ છે, એનો કરતા આત્મા નથી. એનો એ મંદિરની રચનાનો કરતા આત્મા નથી, એ મંદિરની રચનાનો કરતા કડીઓ પણ નથી, એ મંદિરની રચનાનો કરતા તે ટ્રસ્ટી કે પ્રમુખ પણ નથી. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર રામજીભાઈનું એક્ઝામ્પલ દેતા. રામજી બાપા એક વખતે પ્રમુખ હતા કે રામજીભાઈએ મંદિર નથી બનાવ્યું. એ સમય ઈંટ, માટી, પથ્થર એટલે કે ઉદાહરણથી સમજાવતા કે એ જે મંદિર બન્યું એ સમયે પરમાણુની જે રીતે પરિણમવાની લાયકાત હતી, ત્યારે કડીઓ એ નિમિત્ત થયો, બાહ્ય નિમિત્ત થયા બધા. અંતરંગ નિમિત્ત તો એ સમયે જે પરિણમન થવાની જે લાયકાત હતી
એ પરિણમન એની પોતાની યોગ્યતાથી થયું. કોઈ પદ્રવ્ય એને કરી કંઈ પણ એને ફેરવી શકતો નથી. એટલે કે જે મંદિર આદિ થયું એ પછી ગમે તેટલી કિંમતનું હોય પણ એની પર્યાય પ્રાપ્ય તે પૂતગલની તે ક્ષણે પ્રાપ્ય થવા વાળી જ હતી તે થઈ. એનો કરતા આત્મા નથી. જે આત્મા ત્યાં છે, જે કોઈ મંદિરનો ટ્રસ્ટી હોય અથવા કોઈ દાનવીર હોય, જે આત્મા ત્યાં છે કદાચ તેનો એનો શુભ ભાવ છે. જે આત્મા ત્યાં છે ને કદાચ એનો શુભ, કદાચ એટલે કીધું કે કશાયની મંદતા હોય તો શુભ ભાવ છે. એટલે કદાચ એનો શુભ ભાવ છે તો એ પુણ્ય છે, અને એ તો રાગ છે, એ આશ્રવ છે, બંધનું કારણ છે. અને એનો જો કરતા પોતાને માને તો મિથ્યા દ્રષ્ટિ અહીં કહેવામાં આવ્યું. પણ જેને રાગથી અને આ ક્રિયાથી ભીન પોતાના આત્માને જાણ્યો છે કે હું કેવો છું, જ્ઞાતા દ્રષ્ટા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ અને વિતરાગની મૂર્તિ છું, ઘટઘટ અંતર જીન વસે ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાનશો મતવાલા સમજેનો. તો કે ઘટઘટ અંતર જીન વસે, એટલે જીન સ્વરૂપી ભગવાન તો જીન સ્વરૂપે અંદર બિરાજમાન છે, જેનો ક્યારેય વિરહ નથી ત્રણ કાળમાં, વિતરાગ મૂર્તિ. એવું જેને જ્ઞાન નથી અને એનાથી વિરુદ્ધ જે દયાદાન વ્રત ભક્તિ આદિ એનું જ્ઞાન ને એનો કરતા છે, એ રાગનો કરતા છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિની મિથ્યાત્વ રૂપ જે ક્રિયા જે થઈ એમાં એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. કોને? એ અજ્ઞાનીના રાગ અને જોગને. તો ધર્મી જીવ જે છે, જ્ઞાની જીવ, એ તો રાગથી પણ પોતાની ચીજ ભીન છે. એવું ભાન અને જ્ઞાન થયું તો જ્ઞાન અને આનંદના પરિણામના એ કરતા, અને એ સમયમાં જે શુભ રાગ આવ્યો એ શુભ રાગ એ જ્ઞાનમાં નિમિત્ત થયો. શું થયું? રાગ જ્ઞાનમાં નિમિત્ત થયો. ફરીવાર જે ધર્મી જીવ છે એને સ્વભાવની દ્રષ્ટિ થઈ તો જ્ઞાન આનંદના પરિણામ પ્રગટ થયા, તો એ જ્ઞાન આનંદના પરિણામના એ કરતા, અને એ સમયમાં જે શુભ રાગ આવ્યો ભૂમિકા અનુસાર ધર્મીને, તો એ શુભ રાગ એ જ્ઞાનમાં નિમિત્ત થયો. એ જ્ઞાન સ્વપર પ્રકાશક પોતાથી થયું. બોલો. એટલે બે એક સમયે થાય ને? કયું બે? એટલે એને પોતાના આનંદનું વેદન થાય ને આ બાજુ પદમાં જે રાગ છે એનો એને ખ્યાલમાં આવે. બે એ પર્યાયના બે ભાગ નથી કહેતા? બે છે ને, હજી તો પૂર્ણ વિતરાગ દશા તો થઈ નથી, તો એને રાગ પણ છે અને સાથે વિતરાગતા પણ છે. ભૂમિકા અનુસાર રાગ પણ છે અને રાગનું વેદન પણ હોય, અને શુદ્ધાત્માની અનુભૂતિ પણ હોય છે. એક જ સમયની પર્યાયના બે ભાગ આવે છે. એને પરની ક્રિયાનું જે જ્ઞાન થાય, એના જ્ઞાનમાં પદ્રવ્યની જે ક્રિયા થઈ ને એને જે સ્વજ્ઞ થયું પોતાનો ભગવાન, એ હું આગળ એ જ લઉં, સ્વપર પ્રકાશક લઉં જ છું આગળ. એ જ વાત લેવાની છે. તો કે જે જ્ઞાન છે એ સ્વપર પ્રકાશક પોતાથી થયું છે, અને એમાં રાગ નિમિત્ત થયો, ને પોતાનું સ્વપર પ્રકાશક જ્ઞાન તે પોતાથી થયું છે. એમાં જે આ ક્રિયા થઈ ને એ નિમિત્ત થઈ. રાગ નિમિત્ત થયો અને એમાં જે ક્રિયા થઈ એ નિમિત્ત થયો. શેમાં? સ્વપર પ્રકાશક જ્ઞાનમાં. તો હવે એ વસ્તુ સમજી સ્વપર પ્રકાશન જ્ઞાનની. કેમ કે એ જ વસ્તુ સમજ્યા વગર આ વસ્તુ સમજમાં નહીં આવે. સ્વપર પ્રકાશન આપણે આગળ ચાલી ગયું છે, છતાં ફરીવાર એકવાર લઈ લઈ. તો કે સૌથી પહેલા એને સમજવા માટે જ્ઞાનનું સ્વરૂપ સમજવું પડશે. તો કે જીવનું લક્ષણ શું છે? જીવનું લક્ષણ શું છે? ચેતના. તો ચેતના કેટલા પ્રકારે છે? બે પ્રકાર છે, જ્ઞાન અને દર્શન. દર્શન કેવું છે? નિર્વિકલ્પ છે, માટે કેવું છે? નિર્વચનીય. એ ભાષાથી પાર છે, એ અનુભૂતિનો વિષય છે. અને જ્ઞાન કેવું છે? સાકાર છે. દર્શન નિરાકાર. જ્ઞાન કેવું? સાકાર છે, એ સ્વપર પ્રકાશક છે. જ્ઞાન એ આત્માનું
અસાધારણથી પણ અસાધારણ લક્ષણ કીધું. આત્માના અનંત ગુણમાં જ્ઞાન ગુણ જ એક એવો ગુણ છે કે જેની પાસે જાણવા સંબંધીની વિશેષતા પડી છે. નિગોદના જીવથી લઈને સિદ્ધ દશા સુધી પ્રત્યેક જીવમાં જ્ઞાન છે. એથી એ લક્ષણ આત્મભૂત લક્ષણ થયું. જ્ઞાન વડે જ પોતે કોણ છે એ જણાશે. તો કે જ્ઞાનનું લક્ષણ શું? પહેલા તે સમજવું પડશે. જ્ઞાનનું લક્ષણ શું? તો કે પરમ અધ્યાત્મ તરંગિણી એ શાસ્ત્રની અંદર પરમ પૂજ્ય શ્રી સુખચંદ્ર આચાર્યજીએ જ્ઞાનના 3 લક્ષણ બતાવ્યા. કેટલા લક્ષણ બતાવ્યા સુખચંદ્રજીએ? 3 લક્ષણ. શેમાં? પરમ અધ્યાત્મ તરંગિણીમાં. શું શ્લોક હતો? પર લક્ષ્ય અભાવત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. શું કહે છે? પર લક્ષ્ય અભાવત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. તો કે જ્ઞાન અને જ્ઞેયમાં જીવની ભૂલ અનાદિકાળથી ચાલી આવે છે. તો કે ચેતનાપણું જ્ઞાન ગુણ એનો અર્થ કરવા જઈએ તો જીવનું સ્વરૂપ શું છે એ સમજાવે છે. તો કે જ્ઞાન કેવું છે? તો કે અચલ છે. જ્ઞાન કેવું છે? અચલ છે. જ્ઞાન પરને જાણતું જ નથી. જ્ઞાન પરને જાણતું જ નથી. ચલાચલ રહિત છે. કેવું છે? ચલાચલ રહિત છે. સમ્યક પ્રકારે ત્યાં યોગ્ય રીતે જ્ઞાનનું સ્વરૂપ છે. તો જ્ઞાનને પરનું લક્ષ કરવું ન પડે. સમસ્ત પર અર્થાત સમસ્ત લોકાલોકનું એક પણ પરમાણુ જણાયા વગરનું રહેતું પણ નથી. જ્ઞાનનું આવું સ્વચ્છત્વ છે. સ્વચ્છ એની સપાટી છે. જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન સ્વને પણ જાણે અને પરને જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. કેમ? કે જ્ઞાન તો ચંચલતા રહિત છે. ચંચલતા રહિતમ પર લક્ષ્ય અભાવત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. તો કે જ્ઞાન તો અચલમ એટલે કે અંતર્મગ્ન છે, અંતર્નિમગ્ન છે. જ્ઞાનના સ્વચ્છત્વમાં સર્વ લોકાલોક સ્વયં ઝરકે છે. કેમ કે લોકાલોક છે એ પણ એક પદાર્થ છે. તો એની અંદર પણ એક સામાન્ય ગુણ છે પ્રમેયત્વનો. તો કોઈના ને કોઈના જ્ઞાનમાં એ જણાઈ જાય છે. તો જ્ઞાનનું આવું લક્ષણ છે. પર લક્ષ્ય અભાવત ચંચલતા રહિતમ અચલનમ જ્ઞાનમ. આ ખરેખર સમજો તો આ મહામંત્ર કીધો તો નક્કી શું થયું? જ્ઞાન પરને જાણતો જ નથી. પોતાનામાં જ તે અવસ્થિત છે અને સદાય અંતર્નિમગ્ન છે. તો સવાલ તો ઉઠે, પર જણાય તો છે, પર તો જણાય છે, તો એનું શું? આપણને પણ અત્યારે પર તો જણાઈ રહ્યું છે, એનું શું? તો કે હા જણાય છે, પણ જાણવાની વિધિ શું છે અને તે કેમ ભજી રહી છે જાણવાની વિધિ, લબ્ધ પ્રક્રિયા, એ પહેલા સમજવી જરૂરી છે. ખરેખર વાસ્તવિકપણે જ્ઞાન પરને જાણતું જ નથી. ખરેખરો શબ્દ જ્ઞાનના સ્વચ્છત્વમાં પર પ્રતિભાસ રૂપે જણાય છે, ઝલકવા રૂપે. અનંતા કેટલાય પરપદાર્થો કેવા અનંતા એ જેવા છે એવા અંદર જાણપણામાં જણાઈ જાય એવી એક અંદર શક્તિ પડી, સામર્થ્ય પડ્યું છે. જેટલા પર પદાર્થ છે અનંતા એ જેવા છે એવા અંદર જાણવામાં જાણપણામાં જણાઈ જાય એવી એક શક્તિ પડી છે અંદર. એનું નામ છે સ્વપર ગ્રાહક શક્તિ. એ સ્વપર પ્રકાશક સામર્થ્ય છે. સ્વમાં જ્ઞાયક ભગવાન અને પરમાં પર સંબંધીનું આખું સમગ્ર પરિપૂર્ણ જાણપણું જ્ઞાનની પર્યાયમાં સ્વયં જણાઈ જાય છે. સ્વયં જણાઈ જાય છે. માટે કે જીનવાણી અપેક્ષાથી ભરેલી છે. પોતાની અપેક્ષાથી કથન કરશે તો નહીં સમજી શકે.
જ્ઞાનીઓને, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાનીઓને માથા ઉપર રાખી અને અર્થ કરે તો જ સમજી શકાશે. સમાજ નિર્દોષ છે તો વક્તા ઉપર આસ્થા રાખીને સાંભળે. તો પ્રવચનની અંદર ખરેખર સત્ય વક્તા હોય ને સત્ય સંભળાવવાની, સત્ય કહેવાની વીરતા હોવી જોઈએ, જે અત્યારે ખતમ થઈ ગઈ. પ્રતિભાસ અને જાણવું તે બંને વચ્ચે આંતરો છે. એ ફરક ખ્યાલમાં નથી આવતો એટલે આ બધી ગડમથલ ઊભી થાય છે. પ્રતિભાસ અને જાણવા વચ્ચે ખરેખર બે વચ્ચે ફરક છે. ખરેખર વાસ્તવિકપણે આગળ પણ બોલ્યો, જ્ઞાન જે છે તે પરને જાણતું જ નથી. કેમ? તો કે જ્ઞાન પર લક્ષ અભાવત. જ્ઞાનના સ્વચ્છતામાં પર પ્રતિભાસ રૂપે જણાય છે. કેવી રીતે જણાય? પ્રતિભાસ રૂપે જણાય છે. જ્ઞાનનું સામર્થ્ય સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશકનો અર્થ વિદ્વાનોએ શું કર્યો? શું ભૂલ કરી? ઘણા લોકોએ સ્વપર પ્રકાશન એટલે જ્ઞાન સ્વને પણ જાણે, પરને પણ જાણે. તો પ્રકાશનનો અર્થ જાણવું કર્યો. ખરેખર પ્રકાશનનો અર્થ પ્રતિભાસ થાય છે. બસ ભૂલ જ અહીં છે મૂળમાં. પ્રકાશનનો અર્થ જાણવો એવો નથી થતો. પ્રકાશનનો અર્થ શું થાય? ઝલકવો થાય છે. ઝલકવો કો, પ્રતિભાસ કો, પ્રકાશમાન થવું કો, અવભાષણ કો, પ્રતિબિંબિત થવું કો, ગમે તે કહી શકાય. તો જ્ઞાનમાં સ્વચ્છતાનું કાર્ય છે. જ્ઞાનના સ્વચ્છતામાં પર પદાર્થો ઝરકે છે, સમસ્ત પદાર્થો. જાણવું એનો અર્થ કર્યો એટલે આખા જૈન મતમાં સ્વપર પ્રકાશક એ ખરેખર વાદ વિવાદનો વિષય બની ગયો. માટે સ્વપર પ્રકાશનની શાસ્ત્રની દ્વારા ન્યાયપૂર્વક સાચી સમજણ કેમ થાય એ ખરેખર પોતાએ અભ્યાસ વધારવો પડશે. માટે પંડિત બનારસી દાસજીએ વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રીની વાત કરતા શ્રી સમયસાર નાટકમાં સાધ્ય સાધક દ્વારના 46મા છંદમાં શું કીધું? સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી, જ્ઞેય દશા દુવિધા પરભાસી, નિજ રૂપા પર રૂપા ભાસી. મારા આત્માનું શું કહે છે? મારા આત્માનું જ્ઞાન જે વાસ્તવિક જ્ઞાન છે, એ જ્ઞાન જે મારા આત્માનું જ્ઞાન એ વાસ્તવિક જ્ઞાન છે, એ સ્વપર પ્રકાશન શક્તિ રૂપે છે. હવે આ વસ્તુ જ્યાં પડી, શબ્દો પડ્યા કાન ઉપર જીવોને, તો શું ઉત્પન્ન થયો? તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. લોકોને ભ્રમ ઉત્પન્ન થઈ ગયા મોટા. સ્વપર પ્રકાશક શક્તિ એનો વાસ્તવિક અર્થ ખરેખર એમ થતો હોત કે અમારી જ્ઞાન શક્તિ સ્વને અને પરને જાણવાની છે. તો પંડિત બનારસી દાસજી બીજી પંક્તિ જ ન લખે, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. આત્માના જ્ઞાનનો સ્વભાવ, આત્મજ્ઞાનનો સ્વભાવ સ્વ પરને જાણવાનો જો હોત, તેમાં ભ્રમ શું ઉત્પન્ન થાય? એમાં ભ્રમ શું થઈ ગયો? તો પછી આવું લખવાની જ ન જરૂર પડે, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. સ્વપર પ્રકાશન શબ્દ કાને પડતા જ એમ લાગવા પડે છે, એમ લાગવા માંડ્યું મારું જ્ઞાન છે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એવો ભ્રમ પેદા થાય છે. સ્વપર પ્રકાશક એ જ્ઞાનની ખરેખર એક અખંડ શક્તિ છે, જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે. જો શક્તિ એક વચન છે, સ્વપર પ્રકાશક શક્તિ હોવાની, બહુવચનમાં નથી. સ્વ અને પરનો પ્રતિભાસ થાય એવી જ્ઞાનની એક શક્તિ છે. એ સ્વને અને પરને બંનેને જાણશે. એ રીતે જો ખટવણી કરશું તો ભારે ભ્રમ ઉત્પન્ન થશે. તો કે હા, જાણવામાં તો આવે હે બે ખરા, એ પણ સાચું છે, જાણવામાં આવે બે ખરા. માટે પંડિત બનારસી દાસજી જે સમ્યક દ્રષ્ટિ હતા, અધ્યાત્મ પુરુષ હતા,
પછીની પંક્તિમાં શું લખે છે? જ્ઞેય દશા દુવિધા પરભાસી, જ્ઞેય દશા દુવિધા પરગાશી, નિજ રૂપા પર રૂપા ભાસી. જ્ઞેય શક્તિ દુવિધા પ્રકાશી, નિજ રૂપા પર રૂપા ભાસી. એટલે જ્ઞાયક ભગવાન ધ્રુવ આત્મા, એ હવે તમારો પ્રશ્ન, એ સ્વજ્ઞેય અને બાકીનું પોતાના નિજ આત્મા સિવાય એનું બાકીનું બધું પરની. એમ જ્ઞેય તત્વ બે પ્રકારે છે. જાણવાના વેપાર રૂપે પ્રવર્તું આત્મજ્ઞાન, જ્ઞાન બે પ્રકારે નથી, જ્ઞાન તો એક જ પ્રકારે છે, પરંતુ જ્ઞેય બે પ્રકારે છે, સ્વજ્ઞેય અને પરજ્ઞેય. જ્યાં એમ બોલી ને જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય નિયમથી અભેદ હોય, ત્યારે એક અંદર સમજવું, આ વાક્ય જ્યાં આવતું હોય ત્યાં જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયમાં સ્વજ્ઞેય સમજવું. તો કે પોતાનો ભગવાન આત્મા તે સ્વજ્ઞેય અને બાકી બધું પરજ્ઞેય. તો જ્ઞેય તત્વ બે પ્રકાર, જ્ઞાન બે પ્રકારે નથી. સ્વ પર પ્રકાશકપણું એ શક્તિ છે. સ્વ પરનો પ્રતિભાસ એક સાથે થાય, સ્વ અને પરનો પ્રતિભાસ એક સાથે થાય છે. જ્ઞાનનું આવું અપૂર્વ સ્વચ્છત્વ છે, માટે જ્ઞાનને અસાધારણ ગુણ કહેવામાં આવ્યું. સ્વ પર પ્રકાશકપણું એ એકપણું છે, એ એક છે. સ્વ અને પર એમ બે પણ નથી. જ્ઞાન પાસે એક જ શક્તિ છે જાણવાની. સ્વ અને પરનું પ્રકાશન જ્ઞાનની વર્તમાન એક અખંડ પર્યાયમાં થાય છે. જયંતિભાઈ, સ્વ અને પરનું પ્રકાશન જ્ઞાનની વર્તમાન એક અખંડ પર્યાયમાં થાય છે. એમ સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. જો આ એ પણ સમજવું જરૂરી છે. જગતનું એક પણ પરમાણુ જાણ્યા વગરનું જો રહી જાય, જગતનું એક પણ પરમાણુ જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય, સામર્થ્ય ખતમ થઈ જાય. અને જગતના એક પણ પરમાણુને જ્ઞાન જાણવા જાય, જો જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થઈ જાય. એનું બેલેન્સ કરીને વાત છે. જગતનું એક પણ પરમાણુ જો જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ સામર્થ્ય ઘટી જાય. અને જગતના એક પણ પરમાણુને જ્ઞાન જો જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થઈ જાય. માટે શું જ્ઞાન જ્ઞાનને સિદ્ધ કરે છે, પરને પ્રસિદ્ધ કરે છે. તો કે અસંખ્ય પોતાના આત્માના પ્રદેશમાં અનંત ગુણાત્મક ભગવાન આત્મા જે બિરાજમાન છે, એ આત્મામાં એવા ગુણો છે કે એક લોકાલોક શું, આવા તો અનંત લોકાલોક હોય તો પણ એક સમયમાં માત્ર એક સમયમાં પ્રતિભાસ રૂપે અંદર પ્રગટ થાય એવું સ્વચ્છતા લઈને ભગવાન અંદર સાક્ષાત બિરાજમાન છે ત્રણેય કાળમાં. હવે જો જ્ઞાન જ્ઞેયને જાણવા જાય તો શું થાય? જ્ઞાન જ્ઞેયનિષ્ઠ બની જાય. એની એક નિષ્ઠા તૂટી જતા જ્ઞાન જ્ઞાન રહેતું નથી, એ અજ્ઞાન નામ પામે છે. જો જ્ઞાન જ્ઞેયને જાણવા જાય તો તેની અંદર જ્ઞાન જતું રહે. ધારો કે સામે આપણે થાંભલાનું એક્ઝામ્પલ લઈએ, જળ ચેતન બની જાય, ચેતન જળ બની જાય. તો કેવરી લોકાલોકને જાણતા નથી. હવે શાસ્ત્રમાં તો એમ જ કથન આવે. તો ખરેખર કેવરી લોકાલોકને જાણતા નથી, કેમ કે લોકાલોક તો કેવી પર સત્તા છે, ભિન્ન સત્તા છે, એ તો બહાર છે. ને જ્ઞાન કેવું છે? અંતર્મુખ છે, તદાય અંતર્મુખ પરિણમી રહ્યું છે. એક સમય માટે પણ એનો ઉપયોગ બહિર્મુખ તો થતો નથી જ્ઞાનનો. તો કે શું આખી અપેક્ષાઓ છે? જણાય પણ છે, લોકાલોક જણાય પણ છે. તો કે એક નિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ કર્યા સિવાય કોઈ પદાર્થને જ્ઞાન જાણી શકતું જ નથી. જવા મૂકું છું. એક નિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ કર્યા વિના કોઈ પણ પદાર્થને જ્ઞાન જાણી શકતું નથી. માટે ત્રિકારીને વેદન પ્રત્યક્ષ થઈને સદાય જાણવો એ જ જ્ઞાનનો ધર્મ છે.
એ જ જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન જ્ઞાનનિષ્ઠ છે, એ જ્ઞેયનિષ્ઠ કેમ થાય? તો જ્ઞાનીને પણ પરનું જાણવું થાય છે, નથી થતું એવું નહીં, પરને જાણવું થાય છે, પણ પોતાની જ્ઞાનની પર્યાયને જાણતા પર જણાઈ જાય છે. ખરેખર તો પોતાની જ્ઞાનની પર્યાયને જાણતા પર જણાય. હવે અહીંયા પણ પર જણાતું નથી, પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું. આ જ્ઞાનની સ્વપર પ્રકાશનની અભિવ્યક્તિ કીધી. તત્વાદ સૂત્રની અંદર પૂજ્ય ઉમાસ્વામીએ શું કીધું? ઉપયોગની કોઈ અસાધારણ નિર્મળતા છે. એ અસાધારણ નિર્મળતા એ જ્ઞાનનું સ્વચ્છત્વ છે. જે સ્વચ્છતામાં સ્વ અને પર સમસ્ત પ્રકારના જ્ઞેયો સદાયકાર સ્વયં ઝેરકા કરે. સ્વયં સદાકાર એ પ્રતિભાસ પાયમા કરે છે, સદાકાર પ્રતિબિંબિત થયા કરે છે. તો કે સ્વચ્છતાના ઉપયોગનું પરિણમન તે પ્રતિભાસ એ જ સમયે જ્ઞાનની પર્યાયનું પરિણમન છે. તો જ્ઞાનાકાર રચાઈ જાય છે. એ જ્ઞાનાકાર કેવા? જેવું જ્ઞેય છે તેવા જ્ઞાનાકારની રચના છે, થાય છે. તો જ્ઞાનાકાર કેવા? જ્ઞેય જેવા છે, ત્યાં કોઈ કાર ભેદ નથી. જ્ઞાનની પર્યાયમાં જાણવું થઈ રહ્યું છે. માટે પ્રવચન સારની અંદર ગાથા 124માં કુનકુન આચાર્ય દેવે પણ પ્રકાશનનો અર્થ શું કર્યો? અવભાષણ. જયસેન આચાર્ય દેવે પણ ટીકામાં પ્રકાશનનો અર્થ પ્રવચન સારમાં 124 ગાથામાં અવભાષણ કર્યો છે. એનું એક્ઝામ્પલ બહુ સરસ આપે. શાસ્ત્રમાં એક જ એક્ઝામ્પલ વારંવાર આવે. પ્રતિભાસની વાત કરે, અવભાષણની વાત કરે, ત્યાં દર્પણનો દાખલો આપ્યો. શેનો આપ્યો છે? દર્પણનો દાખલો આપ્યો છે. દર્પણ એમ બોલતા જ સ્વચ્છતાની જાહેરાત થશે. દર્પણના સ્વચ્છતાના કારણે ભારના પદાર્થો તેમાં ઝરકે. સામે અગ્નિ હોય તો અગ્નિ ઝરકે, બરફની પાટ હોય તો બરફની પાટ ઝરકે, વિષ્ટા પડી હોય તો વિષ્ટા ઝરકે, આમે મિષ્ટાન પડ્યું હોય તો મિષ્ટાન ઝરકે છે. એ દર્પણના સ્વચ્છતાના કારણે બહારના પદાર્થો એમાં ઝરકે છે, પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસિત થાય છે. દર્પણમાં ખરેખર જે અગ્નિ જણાઈ રહી છે ને, એ દર્પણની પર્યાય, અગ્નિની નથી. કોની છે? દર્પણની. તો હવે જ્ઞાનમાં લોકાલોક જણાય છે, એ જ્ઞાનની પર્યાય, થોડી લોકાલોકની પર્યાય. ખ્યાલ આવ્યો? દર્પણમાં જે અગ્નિ જણાય છે એ દર્પણની પર્યાય છે, અગ્નિની નહીં. એવી રીતે કેવળ જ્ઞાનમાં લોકાલોક જે જણાય છે ખરેખર એ જ્ઞાનની પર્યાય છે, લોકાલોકની થોડી છે. જો બીજી રીતે પણ જો તમે સમયસારમાં આગળ આવશે નિજરા અધિકારમાં 210, 11, 12, 13માં જયસેનજી આચાર્ય લખ્યું છે કે મુનિરાજને આહાર વખતે શું આહાર જણાય છે? તો मुनिराजे શું જવાબ આપ્યો કે दर्पण की माफक प्रतिभास के रूप में हमें आहार जाना जाता है. આહાર જણાતો નથી, આત્મા જણાઈ રહ્યો છે. ને હંમેશા જાણવું તો વેદન પૂર્વક હોય, ને વેદન ક્યારે? તો કે અંદર તન્મય થવું પડે. પૂજ્ય ગુરુદેવસિંહના વચનો પણ આ ભેદ નહીં સમજાય તો નહીં સમજાય. ગુરુદેવની ભાષામાં, સાદી ભાષામાં કહી તો આખી વાતનો નિચોડ કે પર નથી જણાતું, પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં જણાય છે. બસ આ એક લીટીમાં. તો કે જ્ઞાન નિર્મળ થતા શું ન જણાય, શું ન સમજાય? જેવી રીતે લોકાલોક જ્ઞાનમાં આવતા નથી. લોકાલોક થોડા આપણા જ્ઞાનમાં આવી જાય. કેવળ જ્ઞાનમાં લોકાલોક થોડા જ્ઞાનમાં આવે છે, એ આવતા નથી. પણ લોકાલોક સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનમાં આવે છે. એ જ્ઞાનની પર્યાયનો પર પ્રકાશન વિભાગ છે. નાયક ભગવાન આત્માનું સમસ્ત જાણપણું એ જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વપ્રકાશન વિભાગ છે. બસ આ બે વચ્ચે મોટો અંતર છે. અમરચંદ્ર આચાર્ય દેવે 11મી શક્તિ કઈ હતી? બોલો બોલો રસીલાબેન, 11મી શક્તિ. સ્વચ્છતા શક્તિ. તો સ્વચ્છતા શક્તિની વ્યાખ્યા શું કરી
અમૃતચંદ્ર આચાર્ય દેવે. અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોક, આપણે અહીં શક્તિમાં આવી ગયો રાખો અર્થ એનો, લોકાલોકના આકારોથી મેચક, મેચક એટલે અનેક આકારો, એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત શક્તિ. જેમ દર્પણની સ્વચ્છત શક્તિથી એની પર્યાયમાં ઘટ પટ આદિ પ્રકાશે છે, એમ આત્માની સ્વચ્છત શક્તિથી એના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ શું સ્પષ્ટ કર્યું? તો કે ચૈતન્યના અસંખ્ય પ્રદેશો જે છે તે કેવા છે? અમૂર્તિક છે. અમૂર્તિક એટલે કે તેમાં કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ નથી. તે પ્રદેશોમાં કહે છે કે પ્રકાશમાન લોકાલોક, જે લોકાલોક પ્રકાશમાન થાય છે ને એના આકારોથી મેચક એટલે કે અનેક આકાર રૂપ એવો જે ઉપયોગ છે એ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત શક્તિ છે. ને કેવી પડી? ત્રિકાર પડી અંદર. લોકાલોકનો આકાર કીધા એની અંદર જળ પણ આવી ગયા, ચેતન પદાર્થ પણ આવી ગયા. લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. સ્વતઃ શક્તિ સ્વતઃ પોતાથી જ સ્વચ્છતા રૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જણાઈ જાય છે પોતાને જાણતા. જો જળ ને આકાર જ્ઞાનમાં પેશે તો જ્ઞાન જળ થઈ જાય, પરંતુ એમ છે નહીં. લોકાલોક જણાય છે ખરેખર તો ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. સ્વચ્છતાનો આવો જ કંઈક સ્વભાવ છે અચિંત્ય. ને આવી સ્વચ્છતા શક્તિ આત્મામાં ત્રિકાર પડી છે ને દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આપણા જ્ઞાનના ઉપયોગમાં કોઈ મૂર્તિકનો આકાર નથી આવતો. જ્ઞાનને સાકાર કીધું એટલે વિશેષતા સહિતનું જ્ઞાન. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાન, એમ એનો અર્થ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય, એને અહીંયા આકાર કહેવામાં આવ્યો. જ્ઞાનનો સ્વભાવ જ્ઞ છે તો કંઈ જાણવાનું બાકી રહી જાય તો જ્ઞાન કોણ કે જ્ઞાન કેવી રીતે કહેવાય? માટે અંદર ચૈતન્ય તત્વોમાં કોઈક વિશિષ્ટ પ્રકારની વિધિ પડી છે. તો કે આત્મામાં જ્ઞાન કેવા પ્રકારે છે? તો જ્ઞાન પાસે 3 પ્રકારની વ્યવસ્થા છે. જ્ઞાનનું સ્વચ્છત, જ્ઞાનનું પરિણમન અને જ્ઞાનનું વિશેષતા, તે જાણવું. તે આપણે આખો વિષય સ્વપર પ્રકાશન વિભાગમાં આવી ગયો છે. તો જ્ઞાનમાં કેવું છે કે સમયે સમયે ઉત્પાદ પામતી જ્ઞાનની પર્યાયની પરિણમવાની યોગ્યતા, જ્ઞાનાકારો રચાઈ જવાની યોગ્યતા, જ્ઞાનનું પરિણમન. જ્ઞાનાકારો રચાવા એટલે જાણવું. ટૂંકમાં જ્ઞાનમાં એવી જ યોગ્યતા થાય કે સ્વ અને પર બંને પ્રતિભાસ થાય. નાયક ધ્રુવ દ્રવ્ય પણ પ્રતિભાસ થાય છે, તેમજ રાગ અને લોકાલોક પણ પ્રતિભાસ થાય. પણ રાગને કે પરને જાણે ત્યારે જ્ઞાનની પર્યાય નિયમથી જ્ઞાયકને તિરોભૂત કરતી પરિણમે. કેમ કે લક્ષ એટલે કે ઉપયોગ એક જ વસ્તુ પર કેન્દ્રિત થઈ શકે, કાં તો અંતર્મુખ કાં તો બહિર્મુખ. તો જ્ઞાનમાં આરવીભૂત અને તિરોભૂત એવા 2 પ્રકાર પડે છે. જેવા સામે જ્ઞેય હોય છે તેવા જ તેના જ આકારના જ્ઞાનમાં જ્ઞાનાકારે સ્વયં પોતાથી પોતામાં પોતા વડે તે રચના થાય છે. એ જ્ઞાનની પર્યાયનો ખરેખર જો તો તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે, એ એનો સ્વકાર છે. જ્ઞેયનું એમાં કાંઈ નથી, એમાં પરની કોઈ અપેક્ષા પણ નથી. પરને હું જાણું છું એ અધ્યવસાન રૂપે જ્ઞાન વર્તી રહ્યું છે. એ મિથ્યા માન્યતા, મિથ્યા તો એ રાગદ્વેષની ઉત્પત્તિનું સ્થાન છે. પરને હું જાણું છું એ બુદ્ધિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી તે પર સાથે એકત્વ કર્યા વગર નહીં રહે, અથવા પરને ખસેડવાનો ભાવ દૂર કરવાનો ભાવ કર્યા વગર નહીં રહે. આ બંને પ્રયત્નમાં એકે પ્રયત્ન ખરેખર સફળ નથી થવાનો, કેમ કે માન્યતામાં જ વિપરીતતા. આ એકત્વમાંથી મમત્વ, સ્વામિત્વ, ભોક્તૃત્વ, કર્તૃત્વ વગેરે અનિષ્ટો ઉત્પન્ન થાય. પર મને જણાય છે અર્થાત પરને જ્ઞેય માનવાથી જ આખો ઘોર દુઃખમય સંસાર ઉત્પન્ન થાય છે.
હું પરને જાણું છે રાગ દ્વેષની અનિષ્ટનું મૂલ્ય છે. તો સમયસર આપણે આગળ ગાથા 87 માં પણ આવી ગયું કે ઉપયોગ દોષિત નથી, પણ જાણવાની ક્રિયામાં જે મિથ્યા માન્યતા વર્તે છે એ દોષ ઉભા કરે છે. એ ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વ એ મહાપાપ છે, બંધ છે, ભવનો હેતુ છે. એ જ જ્ઞાનની સ્વ સ્વરૂપની સાચી સમજણ કરીને જાત્યાંતર થઈ જાય તો ભવનો અભાવ કરે છે. તો ખરેખર જ્ઞાનનું જે સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે ભગવાન આત્મા, તેથી સ્વરૂપગ્રાહી જ્ઞાન વડે તે પ્રાપ્ત થાય છે. તો જાણવું એ જ્ઞાનની મૂળભૂત વિશેષતા છે, જ્ઞાનનો મૂળભૂત ધર્મ છે. અનંત અનંત ગુણોમાં દરેકમાં પોતપોતાની વિશેષતા. જ્ઞાનના ગુણની અંદર આ જાણવું એ અદ્ભુત વિશેષતા છે. તો આ જાણવું નિયમથી વેદનપૂર્વક હોય છે. એટલા માટે કીધું પર્યાયનું લક્ષ્ય જ્યાં સુધી પર્યાય ઉપર રહેશે ત્યાં સુધી વેદનપૂર્વક નાયકને જાણવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તો કે જ્ઞાનના સ્વચ્છત્વથી પ્રતિભાસ જ્ઞેયો જેવા રૂપે છે એવું જ જ્ઞાનનું જ્ઞાનાકાર રૂપે પરિણમન એટલે જાણવું થયા કરે છે. આ જ્ઞાનમાં ચાલતી નિરંતર પ્રક્રિયા છે. તો કે જ્ઞાનનું પરિણમન નાયકમય થયું એ જ્ઞાન સ્વપ્રકાશક જ છે જ્ઞાન. તો ઘણી બધી વસ્તુઓ આની અંદર આવી છે જે આપણે આગળ પણ સમજ્યા છીએ. ફરી એના ઉપર જતા નથી, પરંતુ પર જણાતું જ નથી. મને માત્ર મારો એક નાયક જ જણાય છે. લબ્ધ જ્ઞાનમાં બધી પ્રક્રિયા જણાઈ રહી છે. માટે પ્રવચન સારજીની 200 નંબરની ગાથામાં જયસેન આચાર્યએ કીધું કે નિશ્ચયથી પરદ્રવ્ય સાથે જ્ઞાનની જ્ઞેય નાયક સંબંધ નથી. માટે જ્ઞાન પર પદાર્થોને જાણતું જ નથી. કે જ્ઞાનની પર્યાય એક જ જાતના હોવાથી તન્મય છે, અને પર અન્ય જાતિનું હોવાથી એની સાથે જ્ઞાન કદી તન્મય થઈ શકે નહીં. કેમ કે તન્મય થયા વિના જાણવાનું બની શકતું જ નથી. આથી જ્ઞાન ખરેખર પરને જાણતું જ નથી, એ સિદ્ધ થાય છે. તો આ વાત અહીંયા અત્યારે સ્વપ્રકાશક જ્ઞાનની વાત આવી તો આપણે એનું થોડું સ્વરૂપ લીધું. ખરેખર આપણો અત્યારે વિષય નથી, પણ છતાં આવ્યું એટલે લીધું. તો કે એ રાગ નિમિત્ત થયો, પોતાનું સ્વપ્રકાશક જ્ઞાન પોતાથી થયું. એક ક્રિયા થઈ ને રાગ આદિ, એ નિમિત્ત થઈ શેમાં? પોતાના સ્વપ્રકાશક જ્ઞાન. અનંતવાર મુનિપણું પ્રાપ્ત કર્યું, અનંતવાર વનમાં મુનિવ્રત ધારણ કરીને ગયા, અનંતવાર વ્રત લીધા, અનંતવાર ભક્તિ કરી, સમસ્વરણ ભગવાનના સમસ્વરણમાં મહાવિદેહમાં પણ અનંતવાર જન્મ લઈને ગયા. કેમ કે ત્યાં તો વિરહ નથી તીર્થંકર ભગવાનનું. ભગવાનની વાણી પણ જાણી, પણ રાગને પોતાનો માયનો એ મિથ્યાત્વને આપણે તોડ્યું નહીં. સાંભળવાનો જે રાગ આવ્યો ને ભગવાનની દિવ્ય ધની, એ રાગ આવ્યો શુભ, એ રાગ મારો છે એવી દ્રષ્ટિ જે છે ને મિથ્યાત્વ, એને તોડી નહીં. અહીં કે છે જ્ઞાની તો કે ધર્મી જીવ, જેમ ગોરસનો પર્યાય કયો છે દૂધ અને દહીં, એમ ધર્મી એ ગોરસની પર્યાય જે દૂધ દહીં છે, ખાટા મીઠા પરિણામ એને દેખવા વાળો, ગોરસના પરિણામને જોવા વાળો. એ ગોરસનો જોનારે જોવા વાળા જે પરિણામ છે એમાં વ્યાપ્ત છે, પણ દહીં દૂધના પરિણામમાં એ વ્યાપ્ત નથી. એવો જે ધર્મી, એને પણ કર્મનું જે બંધન થાય છે ને, ચોથા ગુણસ્થાને બંધાય, પાંચમે આટલા બાંધે, છઠ્ઠે આટલા, એ ધર્મી જીવને પોતાના સ્વરૂપનું ભાન છે. તો એ જ્ઞાનમાં જ્ઞાનીને કર્મબંધનની પર્યાય ખ્યાલમાં આવે છે, એટલે કે એનું પણ જ્ઞાન થાય છે. તો પોતાના જ્ઞાનમાં એ કર્મબંધનની પર્યાય એ નિમિત્ત હતી. અને પોતાના જ્ઞાનમાં એ નિમિત્ત થયું, એમાં જ્ઞાની તો નિમિત્ત કરતા નથી.
તો કોણ નિમિત્ત થયું? એના જ્ઞાનમાં એ કર્મ બંધનની પર્યાય. તો જ્ઞાની નિમિત્ત કરતા તો નથી. નિમિત્ત એટલે માત્ર ત્યાં કોઈ હાજરી, ચીજ. એ ચીજ તો ત્યાં બને છે તો પોતાથી બને. કર્મ બંધનની પર્યાય સ્વયં કર્મ રૂપે પરિણમે અકર્મમાંથી. એટલે ત્યાં નિમિત્ત કોઈ બીજી ચીજ કરતા છે એમ નથી. ઉપાદાન કરતા પણ નહીં અને નિમિત્ત કરતા પણ નહીં. અહીં આત્મામાં જે જ્ઞાન થયું એ પોતાથી પોતાની જ્ઞાનની પર્યાય થઈ. એમાં કર્મ નિમિત્ત છે. તો નિમિત્તથી જ્ઞાન થયું છે એમ પણ નથી. તો એમાં રાગ અને જોગ એ પણ પોતાના સ્વ પ્રકાશક જ્ઞાન ધર્મીને થયું, એમાં એ નિમિત્ત છે. એ રાગ અને જોગ એ જ્ઞાનમાં નિમિત્ત છે, સ્વ પ્રકાશક જ્ઞાનમાં. અજ્ઞાનીમાં એનો રાગ અને જોગ એ નિમિત્ત કરતા કીધો પદ્રવ્યની પર્યાયમાં. પરંતુ અહીં રાગ અને જોગ એ પોતાનું સ્વ પ્રકાશક જ્ઞાન જે થયું છે પોતાનું પોતાને કારણે એ જ્ઞાન ધર્મીને થયું, એમાં એ નિમિત્ત છે. નિમિત્ત છે તો રાગ અને જોગથી જ્ઞાન થયું છે એમ નહીં સમજવાનું. બસ એ માત્ર એની હાજરી, અસ્તિત્વ છે. જેને આત્મા કહીશી, ભગવાન આત્મા, એ પુણ્ય પાપ આદિના તત્વથી ભીન છે. રાગ દ્વેષ આદિ ગઈ તો પુણ્ય પાપ તત્વ છે, આશ્રવ તત્વ એનાથી ભીન છે. શરીર વાણી કર્મ અજીવ તત્વ એનાથી ભીન છે. શરીર વાણી કર્મ અજીવ તત્વમાં લીધા. હિંસા ચોરી જૂઠ વિષયના પરિણામ એ બધા પાપ તત્વોમાં ગયા. દયાદાન વ્રત ભક્તિ પૂજા જાત્રા એ આદિના પરિણામ તે પુણ્ય પરિણામમાં ગયા. તો ભગવાન એ પુણ્ય પાપ અજીવ આદિ તત્વથી જ્ઞાયક તત્વ ભીન છે. એવી રીતે જ્ઞાનીનું જ્ઞાન એ રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવથી કેવું એ ભીન છે. જ્ઞાનીને પોતાનું જ્ઞાન થયું છે તો ભીન જે છે જ એને ભીનતાનું ભાન થયું. હવે ને સ્તુતિ આપણે રોજ બોલી છે, પ્રજ્ઞાક્ષીણી. તો કે રાગ અને સ્વભાવ વચ્ચે શું છે? ટળ છે, સંધિ છે. જેવી રીતે બે પથ્થર વચ્ચે સંધિ હોય, સાંધ હોય, એના ઉપર છીણી મારો તો પથ્થર તૂટે છે. એમ ભગવાન આત્મા જીન સ્વરૂપે જે ભગવાન આત્મા એની પર્યાયમાં જે રાગ છે એ રાગ અને આત્મા વચ્ચે સંધિ સાંધો છે. બે એક થયા નથી. એને કેવી રીતે? પ્રજ્ઞારૂપી છીણી વડે છેડતા. તો જ્ઞાની જે ધર્મીજી સ્વત જાણનારને વ્યાપ્ત થઈને જ્ઞાન જે થયું, સ્વત કેમ કીધું? કે રાગ નિમિત્ત છે તો રાગથી અહીંયા જ્ઞાન થયું એવું નથી. રાગને નિમિત્ત કીધો ને, જ્ઞાનીના જ્ઞાનમાં રાગને નિમિત્ત કીધો. તો રાગથી જ્ઞાન થયું છે અહીંયા એમ નથી. એ તો થયું પોતાના સ્વ પ્રકાશ જ્ઞાન પોતાથી પોતાને કારણે સ્વત થયું. રાગ અને જોગ છે તો અહીંયા નિમિત્તનું જ્ઞાન થયું. રાગ અને જોગ છે તો અહીંયા નિમિત્તનું જ્ઞાન થયું એમ નથી. એને જાણવું અને પોતાને જાણવું એવું સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વત થયું છે. ધર્મીને સ્વત જ્ઞાન ઉપજે છે. તો એ વ્યાપ્ત થઈને ઉપજતું પોતાના સ્વપર પ્રકાશકને જ્ઞાન થયું. એમાં આત્મા સ્વયં અંતવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં આગળ આવી ગયું ને. એ પૂતગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે, પૂતગલ દ્રવ્ય પરિણામ એનું નિમિત્ત છે. પોતાના સ્વભાવમાં જે જ્ઞાન પરિણામ થયા કે જે રાગથી કંપનથી ભિન્ન છે, તો એમનું જે જ્ઞાન પરિણામ થયું સ્વપર પ્રકાશક ધર્મીને, તો એમાં વ્યાપ્ત થઈને પોતાના જ્ઞાન પરિણામમાં વ્યાપ્ત થઈને થાય છે. પૂતગલ દ્રવ્ય પરિણામ જેમનું નિમિત્ત છે, પૂતગલ દ્રવ્ય એનું પરિણામ જેમનું નિમિત્ત છે, કોના? જ્ઞાનનું. કોના? ધર્મીના. એ જેમનું નિમિત્ત છે એ જોગ રાગ ને કર્મબંધન જે થયા, જે રાગ થયો ભૂમિકા અનુસાર, જોગ થયો એટલે કે કંપન થયું, કર્મબંધન થયું પદ્રવ્યની પર્યાયના કાર્યકારમાં જે કાર્ય થયું, એવું અહીંયા સ્વપ પ્રકાશક જ્ઞાન પોતાથી જે થયું એમાં એને નિમિત્ત કહેવામાં આવ્યા બધાને, રાગને જોગને પદ્રવ્યની પર્યાય એટલે કર્મબંધન.
કરતા બરતા નહીં, નિમિત્ત કરતા નહીં, માત્ર નિમિત્ત કહેવામાં આવ્યું. પરંતુ જીવ સ્વચ્છંદે પોતે અર્થ કર્યો અને જન્મ મરણમાં ભટકતો રહ્યો કે ધર્મ અજ્ઞાનીને સાચું સ્વરૂપ ધર્મનું સમજો નહીં. મિથ્યાત્વ ભાવમાં અનંત ભાવ કર્યા. પોતાના સ્વચ્છંદે માન્યો ને ધર્મ માટે અજ્ઞાનીએ મિથ્યાત્વ ભાવમાં અનંત ભાવ કર્યા. એ ભાવ બ્રહ્માંડ મટાડવાની આ ચીજ બતાવી, વિધિ બતાવી, નિધિને પ્રાપ્ત કરવાની. તો પુણ્ય પાપના તત્વથી ભિન્ન, અજીવ તત્વથી ભિન્ન, એનાથી ભગવાન આત્મા ભિન્ન તત્વ છે. આવું ભાન થયું તો એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં યોગ, રાગ અને પરને નિમિત્ત કહેવામાં આવ્યું. ઉપાદાન તો સ્વતઃ પોતાનાથી જ્ઞાન થયું છે. તો પૂતગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે, કોનું નિમિત્ત? તો જ્ઞાનીના જ્ઞાનનું. તો જ્ઞાની જાણનાર એ જાણપણામાં વ્યાપ્ત થઈને પોતાના જાણપણામાં, પોતાના દેખવાના પરિણામમાં વ્યાપ્ત થાય છે, નહીં કે તે રાગ, જોગ આદિમાં, પદ્રવ્યની પર્યાયમાં. માટે કે માત્ર જાણે જ છે. તો આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, કેવા જ્ઞાનમાં? કે જે રાગ અને જોગ અને પર કર્મ બંધનની પર્યાય થઈ, એ પોતાના જ્ઞાનમાં સ્વપર પ્રકાશક જ્ઞાનમાં એ પોતે આત્મા વ્યાપ્ત છે, એમાં એ નિમિત્ત છે. ને પોતાના જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પોતાનું જ્ઞાન જે થયું, એને પોતાનું પણ જ્ઞાન થયું અને પરનું પણ જ્ઞાન થયું. ક્યાં? પોતાનામાં રહીને, જ્ઞાનની સત્તામાં રહીને. એની મર્યાદા છોડતું નથી, ઉલ્લંઘન કરતું નથી, પોતાના સ્વચતુષ્યમાં રહીને. તો એ રાગનું જ્ઞાન થયું, પોતાનામાં રહીને પોતાનું જ્ઞાન થયું, રાગનું થયું, પરનું થયું. એવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને માત્ર તે જાણે છે. આ પ્રકારે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. ધર્મી તો પોતાની વિતરાગી પર્યાય એટલે કે જ્ઞાનનો કરતા છે. ગાથાને સમજવો બરાબર. ફરી વાર એકવાર જોઈ લો. દૂધ અને દહીં એ ગોરસ દ્વારા વ્યાપ્ત થાય. એ ઉત્પન્ન થવા વાળા ગોરસના જે ખાટા મીઠા પરિણામ છે, દૂધ અને દહીં એ ગોરસની પર્યાય છે, ગોરસના પરિણામ છે. અને ગોરસનો જોનાર તટસ્થ દ્રષ્ટા પુરુષ એ કરતા નથી. એ ગોરસમાંથી જે દૂધ દહીંની પર્યાય રૂપી પરિણામ થયા, તો ગોરસનો જોવા વાળો જે તટસ્થ પુરુષ છે એ પરિણામનો કરતા નથી. કયા પરિણામનો? દૂધ દહીંના ખાટા મીઠા પરિણામનો એ કરતા નથી. તેવી રીતે જ્ઞાનાવણીય કર્મ જે ખરેખર પૂતગલ દ્રવ્ય દ્વારા વ્યાપ્ત થઈને, જ્ઞાનાવણીય કર્મ જે કર્મ છે તે પૂતગલ દ્રવ્યની પર્યાય છે, એ વ્યાપ્ત થઈને પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણની પર્યાય પણ વ્યાપ્ત નામ કરતા થઈને સ્વયં ઉત્પન્ન થવા વાળું પૂતગલ દ્રવ્યનું પરિણામ છે. પોતાને કારણે પોતાથી ઉત્પન્ન થયું છે. તો એ જે જ્ઞાનાવણી આદિ કર્મની પર્યાય બધી 8 કર્મ લઈ લો, પૂતગલની પર્યાય છે. તેનો કરતા જ્ઞાની નથી. જેને ધર્મી કીધો, જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર છે, એ પોતાના સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ હોવાથી એને જ્ઞાનના પરિણામ થયા. તો એ જ્ઞાનાવણીય પ્રકૃતિ છે એવું એને ખ્યાલમાં આવ્યું, કેમ કે એનું જ્ઞાન થયું ને. તો જ્ઞાની પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે, અને એમાં એ જ્ઞાનાવણીય પ્રકૃતિના જે પરિણામ છે એ એમાં નિમિત્ત છે. જ્ઞાનીના જ્ઞાનમાં ગોરસના ખાટા મીઠા પરિણામ એ ગોરસથી ઉત્પન્ન થયા. એનો દેખવા વાળો ખાટા મીઠા પરિણામનો કરતા નથી. દેખવા વાળો કોનો? એ દેખવાના પરિણામનો કરતા છે. તો સમ્યક દ્રષ્ટિ કોને કીધું? કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, જેને અંતર સમ્યક જ્ઞાન પ્રગટ થયેલ છે. તો સમ્યક જ્ઞાનમાં જ્ઞાનાવણીય કર્મ છે એવું ખ્યાલ આવ્યું. શાસ્ત્રથી સાંભળ્યું અલગ અલગ રીતે તે જ્ઞાનમાં જ્ઞાનાવણીય કર્મ તે નિમિત્ત થાય છે, ને જ્ઞાની જ્ઞાન પરિણામનો કરતા છે.
જ્ઞાનાવણી પર્યાયનો કરતા જ્ઞાની ધર્મી નથી, એનો જ્ઞાની કરતા નથી. તો શાસ્ત્રમાંથી સાંભળવામાં આવ્યું ચોથે ગુણસ્થાને જ્ઞાનાવણીય સાંભળ્યું એને, તો એ સાંભળ્યું તો જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં એ કર્મના પરિણામ જે સ્વપર પ્રકાશક જ્ઞાન પોતાનું પોતાને કારણે થયું છે એમાં એ પરિણામ નિમિત્ત થયા. ક્યાં? કર્મના પરિણામ. જે જ્ઞાનાવણીય કર્મ થાય છે એનો હું કરતા છું, તો એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ જીવ કીધો, એને અજ્ઞાની કહેવામાં આવ્યું. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એને કહીએ કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને એ સમયમાં જ્ઞાનાવણીયની પર્યાય જે છે જડની, એનું પણ એને જ્ઞાન છે. એ જ્ઞાન પોતાથી પોતામાં છે. એ પોતામાં જે સ્વપર પ્રકાશક જ્ઞાન છે જ્ઞાનીને, એમાં જ્ઞાનાવણીયની પર્યાય નિમિત્ત થાય છે. નિમિત્ત કરતાની નિમિત્ત થાય છે જ્ઞાનમાં. આ બધી વસ્તુ સમજવી, એના કરતા તો 12મા ધર્મ માની લેવો, આના કરતા દયા દાન વ્રત તપ ભક્તિ કરી લો. આમાં તો ઉપયોગને સૂક્ષ્મ કરવો પડશે. તો આ તો કે એના કરતા કરી લો, સીધું સરળ છે. તો એ બધો રાગ છે. જ્ઞાની ધર્મી એનો કરતા નથી. જ્ઞાની પોતાનો સ્વપ પ્રકાશક જ્ઞાન જે પોતાના દ્રવ્યના આશ્રય થયું, એમાં એના દયાદાન આદિના જે વિકલ્પ છે એ એના જ્ઞાનમાં નિમિત્ત છે. ખરેખર અનંતકાળમાં આવું ક્યારેય સાંભળ્યું નથી, એટલે અમલમાં મૂક્યું નથી એ અપેક્ષાએ સાંભળ્યું નથી. બાકી તો અનંતવાળા વાતને સાંભળી છે, યથાર્થ પણ એને સાંભળી નથી. યથાર્થપણે એને સાંભળ્યું નથી. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, રાગ રૂપે નથી, કર્મ રૂપે નથી, શરીર રૂપે નથી, મન રૂપે નથી, વચન રૂપે નથી, વાણી રૂપે. આ એને સાંભળ્યું નથી એટલે કે અમલમાં મૂક્યું નથી. બસ એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખ્યું. તો આપણે જે કંઈ વસ્તુને સાંભળી સમજી એનું ચિંતન મનન કરી, એનું મંથન કરી અમલમાં મૂકી તો જ એને સાંભળી કહેવાશે. બાકી આપણી દશા વિકલેન્દ્રિય જેવી છે, 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જેવી. આવી દશા પંચેન્દ્રિય પર્યાય મિલી છે. વિવેક કરી શકી એવું મન પણ મળ્યું છે, સંજ્ઞી પણ મળ્યું છે. સાચા ખોટાનો વિવેક કરી શકી, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. સરળ ભાષામાં શાસ્ત્રો ઉપલબ્ધ છે અને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના 300 પ્રવચન આપણી સામે ઉપલબ્ધ છે. તો હવે કાર્ય આપણે કરવાનું છે. રસ્તો બતાવશે, પથદર્શક બનશે, ચાલવું આપણે પડશે. તો આપણે તેમણે બતાવેલા માર્ગ ઉપર ચાલીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. विख्यातम नास वे को ज्ञान के प्रकाश वे को आपा पर भास वे को भानु शिव खानी है छहो द्रव्य जान वे को बंद विधि बान वे को स्वपर पिछान वे को परम प्रमानी है अनुभव बताए वे को जीव के जताए वे को काहू न सताए वे को भव्य उर आनी है जहाँ तहाँ तार वे को पार वे उतार वे को सुख विस्तार वे को यही जिन वाणी है निज निधि निज में दिखाई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शतवार है वंदना शतवार. नमो रिंगटाणं नमो शीटाणं नमो ऐरणं नमो वजणं नमो लेशव श्रावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरण पूजामि अरिहंते शरण पूजामि सिद्धे शरण पूजामि शाहु शरण पूजामि केवली पंतो धम्मो शरण पूजामि. बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो. बोलिए श्री जैनवाणी महातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो.